સુરતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ આપી સાયબર છેતરપિંડી કરનારા ગેંગના બે રીઢા આરોપીઓએ સાયબર ક્રાઇમ સેલે જૂનાગઢથી તેને ઝડપી પાડ્યા છે। શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોડ્યો હતો અને શેર ટ્રેડિંગથી મોટો નફો મળશે તેવી લાલચ પણ આપી હતી। ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 42,98,934 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવી છે। આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટ હાથ ધરી જૂનાગઢમાંથી આરોપી ગૌતમ કુમાર, પ્રવીણભાઈ લાઠીગરા અને સચિન કુમાર હર્ષુખલાલ દલપતરાય ટીંટાને ઝડપી પાડ્યા છે। તપાસ દરમિયાન આરોપીઓના બેંક એકાઉન્ટમાં અલગ અલગ રાજ્યોની કુલ 3 ફરિયાદોમાં 4,03,159 રૂપિયા સાયબર ફ્રોડ સાથે સંડોવાયું હોવાનું પણ સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે શેર, ફોરેક્સ કે ક્રિપ્ટો ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપતા અજાણ્યા મેસેજ કે પછી વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાશો નહીં અને અજાણ્યા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરશો નહીં। સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકો છો।